ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં લુંબિની ગામે આજના નેપાળમાં થયો હતો. તેઓ રાજા શુદ્ધોધન અને રાણી મહામાયાના પુત્ર હતા. 29 વર્ષની ઉંમરે તેમણે સંસાર ત્યજીને સત્યની શોધમાં સંન્યાસ લીધો. બોધગયામાં કઠોર સાધના પછી તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બની ગયા. ચાલો હવે સાંભળીએ તેમના અમૂલ્ય વિચારો, જે તમારું જીવન બદલી શકે છે. કોઈ પણ વસ્તુની શરૂઆત એક નાની વિચારશક્તિથી થાય છે. બુદ્ધિમાન વ્યક્તિ પોતાનો ગુસ્સો શાંત રાખે છે અને સમજથી કાર્ય કરે છે. મૌન એ સૌથી શક્તિશાળી જવાબ છે જ્યારે શબ્દો નબળા પડે. જ્યાં પ્રેમ છે ત્યાં ડર નથી. અહંકારને છોડો, નહીં તો એ તમને ખાલી બનાવી નાખશે. જ્યાં સુધી તમે તમારી ભૂલોને સ્વીકારો નહીં, ત્યાં સુધી સુધારો નહીં થાય. વિચારો પર નિયંત્રણ રાખો, કારણ કે તે જ તમારું વર્તન બને છે. સાચો સંતોષ એ છે કે જે પાસે છે તેની કદર કરો. 3 વસ્તુઓ ક્યારેય છુપાઈ શકતી નથી: સૂર્ય, ચંદ્ર અને સત્ય. તમારું મન બધાથી વધુ શક્તિશાળી છે. જેવો વિચાર કરશો તેવું જીવન બનશે. જીવનમાં દુઃખ તો આવવાનું જ છે, પણ તકલીફમાં અટવાઈ જવું એ તમારું પસંદગી છે. જેમ કમળ કાદવમાં પણ ખીલતું હોય છે, તેમ તમે પણ પરિસ્થિતિથી ઉપર ઉઠી શકો છો. એક નાનો સકારાત્મક વિચાર આખા દિવસને બદલાવી શકે છે. માફી એ ભૂતકાળને છોડવાની ચાવી છે. જ્યાં લાલચ હોય ત્યાં સંતોષ કદી નહીં રહે. જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે પોતાને શાંતિ આપો છો. જીતવા માટે બીજાને હરાવવાની જરૂર નથી, પોતાની અંદરની નકારાત્મકતાને જીતો. તમારું ભવિષ્ય આજના કામ પર નિર્ભર છે. આજે શું કરો છો એ જ મહત્વનું છે. દરેક દિવસ એક નવો અવસર છે પોતે બદલાવ લાવવાનો.